કે આ જગતની અંદર કોઈ મોટું દુઃખ હોય ને તો એ બાપને ખંભે દીકરાની અર્થી, આનાથી મોટું કોઈ દુઃખ જ નથી. કેમ કે ઘણી ફેર હું પોતે ઇન્સ્ટા જોતો હોય અથવા યુટ્યુબ જોતો હોય તો એની અંદર ઘણી એવી એડ આવતી હોય તો હું પોતે એ લાલચમાં આવી જાઉં. ઘણી એવી કંપની છે કે આપને લાઈવ પ્રૂફ બતાવે કે આ રીતના કરી નાખ્યું, તો કોઈ રીલ્સ ઉપર આપણે વિશ્વાસ કરવો. એ લાઈવ પ્રૂફ તો ખોટી ના બધા, એ તો બધું લાઈવ પ્રૂફ તો એવો વિડીયો તો હું બનાવી શકું કે આ લાઈવ પ્રૂફ મને એટલા મળ્યા. એટલે જો આમાં રાજુભાઈ ગેમ છે, પછી ઘણા ઇન્વેસ્ટમેન્ટ ના આપશે એપ્લિકેશન છે, એને વિશે અમે ઘણા વિડીયો બનાવવાના છે કે એમાં મોટા જણા હલવાય છે. મોટા માણસ છે ને ટૂંકમાં મોટી ઉંમરના, મોટી એજના, એને ઇન્વેસ્ટમેન્ટનો બહુ શોખ હોય તો કે લાખ બેંકમાં નાખ્યા છે, એમાં દર વર્ષે 6-7 હજાર વ્યાજ આવે ને, તો આવા એપ્લિકેશનની એવી એડ આવે કે અમે દર વર્ષે તમને 15% વ્યાજ દેવું. એટલે 15% વ્યાજ લેવાના ચક્કરમાં એ એપ્લિકેશનમાં રૂપિયા નાખે ને એ ટૂંકમાં નામો નિશાન વગરનું એપ્લિકેશન હોય અને એની કંપની ઉઠી જાય. એવા ઘણા બધા છે. એટલે સોશિયલ મીડિયામાં તો લૂંટાવાના ઘણો, જ્યાં લાલચમાં તમે આવ્યા ને એકના ડબલ કરવા ગયા ત્યાં તમારી એરે ફ્રોડ થવાના ચાન્સ છે. રમેશભાઈ, આમ મારો બે ઔપચારિક પ્રશ્ન છે. તમે જે ગેમિંગનું અભિયાન જ્યાં ઝુંબેશ ઉપાડી છે, એટલે ટૂંકમાં તમને કઈ રીતના મગજમાં આવ્યું કે ભાઈ આવું મારે કંઈક કરવું છે, કે જે આ જુવાન દીકરાઓ છે ગેરમાર્ગે દોટ મૂકી છે, તો આમને કેમ અટકાવવા, આ તમને કેમ મગજમાં આવ્યું? ટૂંકમાં મગજમાં આવવાની રાજુભાઈ તમે સારો પ્રશ્ન પૂછ્યો, અને આ પ્રશ્ન ઘણા બધાએ પૂછેલો છે અને મેં એનો જવાબ આપેલો છે. કે એમાં એવું છે રાજુભાઈ કે કેદીનું મને મગજમાં હતું કે આ કંઈક અવેરનેસ વાળો કન્ટેન્ટ હોવો જોઈએ. કારણ કે લોકોને ગેરમાર્ગે દોરવાવાળા ઘણા બધા કન્ટેન્ટ મળી જાય તમને યુટ્યુબ ઉપર કે XYZ ગમે ત્યાં સોશિયલ મીડિયા ઉપર. સારા કન્ટેન્ટ ઓછા મળે છે. એટલે મને એમ હતું કે આની ઉપર આપણે કંઈક કરવું. તો પછી એક દાખલો અમારે રાજકોટમાં એવો બન્યો કે કોઈ જુવાન દીકરો હતો, એની કોઈ ભણવાના પૈસા કંઈક 50,000 હતા, એ 50,000 આવી કોઈ બેટિંગ ગેમિંગ એપમાં હારી ગયો પૈસા, અને પછી એના પરિવારને, ફેમિલીને કઈ ન હેગો ને જીવન ટૂંકાવી દીધું. તો એ સાંભળીને મને એવું થયું કે ભાઈ નાની એજના છોકરા બધાએ અટાણે સોશિયલ મીડિયા અને નેટ ઉપર બહુ વિડીયા જોતા હોય, તો આપણે કોઈ અવેરનેસનો વિડીયો બનાવીએ. એટલે મારું કદાચ એ ઘટના બની હતી એને 10 મહિના થયા છે. એટલે 10 મહિના થયા મારું આ અવેરનેસનું અભિયાન ચાલુ હતું, જાગૃતિ વાળું. તમને એવું થઈ ગયું કે નહીં આપણે અવેરનેસ વાળો કન્ટેન્ટ બનાવીએ એવું છે. અને આમ જોઈએ ને રમેશભાઈ, તો આ જમાના પ્રમાણે આખા ઓલ ઓવર વર્લ્ડની તમને વાત કરું કે આ જગતની અંદર કોઈ મોટું દુઃખ હોય ને તો એ બાપને ખંભે દીકરાની અર્થી, આનાથી મોટું કોઈ દુઃખ જ નથી. કેમ કે એ તો જેની માથે પડી હોય ને એને ખ્યાલ હોય કે ભાઈ આ વસ્તુ કે હવે છોકરાઓને શું હોય, ભલે એને શોર્ટકટ ઉપયોગ બનાવી લેવા, નો ડાઉટ, પણ હવે આ ઓનલાઈન ગેમિંગ રમવા, તો તમારી નજરમાં કોઈ એવા વ્યક્તિ છે કે ઓનલાઈન ગેમિંગની અંદર જેની કરોડો રૂપિયા બનાવી લીધા હોય? એવો તો કોઈ નથી, પણ ગુમાવ્યા હોય એવા ઘણા બધા. મને એમ ઢગલો મેસેજ છે કે મેં લગભગ એ મેસેજ વાંચવામાં પણ મારો ટાઈમ ટૂંકો પડે, એટલા બધા મેસેજ છે. બનાવવાવાળો તો કોઈ મને હજી મળ્યો નથી, ગુમાવવાવાળા ઘણા બધા. અને હું તમારા બધા વારે ઘડી આ વિડીયો જોતો હોય, ખરેખર આ ઝુંબેશ તમે ઉપાડી છે. કેમ કે આની અંદર પીસાવાવાળા છે એ મધ્યમ વર્ગી છે. કોઈ કરોડપતિનો દીકરો કે જે મજૂરી કરીએ તો આમાં ઇન્વોલ્વ નથી થતા, પણ જે આપણે કહેવાય ને આપણે દઈ નથી શકતા, લઈ નથી શકતા, આપણે એ પરિસ્થિતિમાં જીવવાવાળા વ્યક્તિ કે તમે કોઈને ડોનેશન દઈ નહીં શકો કે ભાઈ 5 લાખ હાલે, અને તમે કોઈ પાસે 2,000 કે 20,000 માગી નહીં શકો કે અમારી પરિસ્થિતિ નબળી, આપણે એ મધ્યમ કેટેગરીની. પણ આમ તમને વાત કરું ઔપચારિક, તો કે તમારે જ્યાં કોમેન્ટો આવે છે, જેટલી કોમેન્ટો આવે છે એની અંદર કોઈ મોટા ફિગર વાળો કોમેન્ટ કે કોઈ વ્યક્તિ એમ કીધું કે ઓનલાઈન ની અંદર હું એટલા કરોડ મોટો ફિગર મારી પાસે હોય ને રાજુભાઈ, તો એક ભાઈ હતા, કોઈ એના એરિયાનું નામ દેવાની ના પાડી એની, અને એનું નામ દેવાની ના પાડી છે. એ ભાઈ કે મારું કાંઈ બહાર ન પાડતા, પણ ખાલી એની આનો અનુભવ કીધો. તો 1,20,00,000 હારેલા છે. મોટામાં મોટો મારા કોન્ટેક્ટમાં એક એવા આવ્યા છે, એની એનો આખો અનુભવ કીધો હતો કે 1,20,00,000 હારેલા છે. અને એની શરૂઆત એવી હતી કે શરૂઆતમાં થોડાક પૈસા મળ્યા, વરી ગયા, વરી મળ્યા, વરી ગયા. એટલે આ લોકો થોડી લાલચ આપતા જાય ને પછી લેતા જાય. પછી આ લોકોને જીતવાનું તો એક સાઈડ રહ્યું, પણ પછી છે ને પૈસા હાર્યા હોય ને રિકવરી કરવાની ઈ જ એને મનમાં ઢૂંઢું કરી ગયું હોય. અને રિકવરી કરવાની આમ દેશી ભાષામાં કહીએ તો કોઈ ખાડો છે એમાં અંદર પછી રિકવરી ન થાય, પણ એ ખાડામાં કાદોમાં ઊંડા જતા જાય. ગુજરાતી કહેવત છે કે હાયરો જુગારી બમણું રિકવરી કરવા, એટલે ટૂંકમાં આવું છે. એટલે એવી રીતે આ જે 1,20,00,000 નો ફિગર વાળા ભાઈ છે ને એ એવી રીતે હાર્યા રિકવરીની લાલચમાં, અને આખા 4 વર્ષની અંદર હારેલા. અને તમે મારી દ્રષ્ટિએ 10 મહિનાથી આ કન્ટેન્ટ ઉપાડ્યું છે, તમે આખું ઝુંબેશ ઉપાડી છે. એ સમય દરમિયાન કોઈ લોકો એવા ખરી કે તમને એને પર્સનલ મેસેજ કર્યો હોય કે રમેશભાઈ તમારા વિડીયો જોવાના કારણે મેં હવે આ બેટ મારવાનું મૂક્યું? ઢગલા મેસેજ છે એવા કે તમારા વિડીયો જોઈને હવે આજથી આ બધું બની કે હવે ખબર પડી કે આ બધી કંપની કેવી છે. બાકી તો ઘણા બધા એવા છે. અને બીજી એક અફસોસની વાત એ છે રાજુભાઈ કે ભણેલ ગણેલ લોકો આમાં હારી જાય છે પૈસા. હમણાં કોઈ એવા હોય તો સમજ્યા, પણ ભણેલ ગણેલ લોકો એ હારી જાય છે પૈસા, અને પછી આપણો વિડીયો હાથમાં આવે તો કહે કે રમેશભાઈ હવે વિડીયો હાથમાં આવ્યો, મેં ડિટેલથી જોયો તો હવે એવું થયું કે હવે ગેમિંગને મૂકી દઈએ.
અને ઘણા ઢગલો. રમેશભાઈ એક વાત કરું ને તો સૌરાષ્ટ્ર આપણે આજે ગુજરાતની અંદર તમે એક એવા ઇન્ફ્લુએન્સર છો કે જે મેજોરિટી કોઈ યુટ્યુબર હોય ને તો મોખરે રમેશ બકોત્રા, બરાબર ને? તો તમને આવી કંપની ક્યારે જાહેરાત માટે પ્રમોટ કહેતા નથી કે ભાઈ? ઢગલો ભાઈ, એવી કંપની તો અટાણે, કારણ કે હમણાં જ આવી હતી. અટાણે છે ને ગેમિંગની એડ લગભગ એપ્રોક્સલી મને ન્યૂઝ મળ્યા ને ત્યાં સુધી ગુજરાતમાંથી 2200 જણાએ ગેમિંગની એડ બંધ કરી છે. ક્યાંય આ મારી પાસે આંકડો આવ્યો છે કે 2000 થી 2500 જણાએ ગેમિંગની એડ બંધ કરી છે. તો આ ગેમિંગ વાળાએ હવે એનો ભાવ વધારી દીધો છે. દાખલા તરીકે આનું એવું હતું કે 1000 રૂપિયા નાખો ને, મને એક ગેમની ખબર છે ત્યાં સુધી, તો 1000 રૂપિયા તમારા કોડથી કોઈ નાખે ને તો એને 200 થી 250 રૂપિયા કમિશન. તો ત્યાં આ લોકોએ કમિશન પણ વધારી દીધું છે. એટલે અમુક જે લાલસુ ઇન્ફ્લુએન્સર હોય એ હજી કરતા હોય એની એડ, એવું બને છે. અને મારી પાસે તો ઢગલો આવ્યા. મેં તો એમ કીધેલું છે કે ભાઈ અમારે ગુજરાતમાં બંધ કરવાનું શું લેવું તમારે? હું તો એડ નહીં કરું, પણ અમારે ગુજરાતમાં બંધ કરવાનું શું લેવું? અને પછી તમે આ ચાલુ કર્યું તો કોઈ ગેમિંગ વાળા એવા ખરી કે તમને પર્સનલી મેલ કર્યો હોય કે મેસેજ કર્યો કે રમેશભાઈ આ તમે કંઈ કરોમાં તમે નીકળી જાઓ, તમારું બોલો, એવું કંઈ? એવો શરૂઆતમાં એવો હતો કે આ બધું બંધ કરવાના તમે કેટલા લેવો એમ. એટલે ધમકી ભર્યો નહોતો, પણ એમ ધમકી દેવાની તો કોઈની તેવડ જ ન હોય. મને ઘણા બધા પૂછે કે રમેશભાઈ આ અભિયાન આખો તો આમાં કોઈ ધમકી દે? તો ધમકી દે એવો તો કોઈ હજી જેલમાં જ નથી. કારણ કે સારું કામ કરતા હોય એમાં ધમકી ન હોય. હમણાં હું કોઈ એવું નબળું કામ કરતો હોય તો કોકની ધમકી આવે ને એ ધમકીથી મારે બીવું પડે. પણ તમે રિયલ સમાજને કોઈ કામ આવે, સમાજનો સારા સંદેશા અને સમાજ કોઈ બરબાદ ન થાય એના માટે કામ કરતા હોય તો એમાં કોઈને ધમકી દેવાની તાકાત જ નથી. અને રમેશભાઈ આમ ખાલી પૂછું કે તમે ભલે ઝુંબેશ ઉપર, હું પોતે એક યુટ્યુબર છું, એટલે નાના નાના કાર્ય કરતા હોય તો મારા જેવા વ્યક્તિ કોઈ પ્રેરિત થઈને કેમ છું કે નહીં ખરેખર આ રમેશભાઈની વાત છે ને એ વ્યાજબી છે અને આપણા કારણે કોઈના ઘરનું ચિરાગ ઓલાવાઈ જાય એ વ્યાજબી નથી. તો એવા ઇન્ફ્લુએન્સર કોઈ ખરી તમારા મગજમાં કે એણે એમ કીધું કે રમેશભાઈ તમારો આ વિડીયો છે અમે પણ બંધ કરી દીધું? ભાઈ એવા તો ઢગલો ઇન્ફ્લુએન્સર છે મારા કોન્ટેક્ટમાં. લગભગ ગુજરાતના ઇન્ફ્લુએન્સર બધા છે જ, મોટા મોટા છે નહીં. તો એમાંથી રાજુભાઈ 90% ઇન્ફ્લુએન્સર એવા છે કે જે આમાં નામ પણ આવેલા છે. એવા ઇન્ફ્લુએન્સર પણ પર્સનલી મારા કોન્ટેક્ટમાં છે. તો એ બધાએ એમ કીધું કે રમેશભાઈ ગેમની એડ અમે બંધ કરી દીધી રિયલી. અને ઘણા બધાએ એમ કીધું કે અમને અટાણ સુધી એમ હતું કે આ બધું લીગલી છે, પણ રમેશભાઈ હવે ખબર પડી કે આ બધું અનલીગલી છે ને આજથી બંધ. એમ ઘણા બધા ઇન્ફ્લુએન્સરનો સપોર્ટ છે. પણ અમુક 1-2 થી 3 જણા એવા છે કે એને હવે એનો ઈગાનો પ્રોબ્લેમ હોય કે શું હોય કાંઈ ખબર નથી. તો એ મિત્રો હજી ગેમની એડ અમુકની ચાલુ હતી, એવું હતું. તો રમેશભાઈ આમ જોઈને તો એવું કોઈ તમારી પાસે, તમે ભલે એકજૂટ થયા છો બધા ઇન્ફ્લુએન્સર, પણ એવું કોઈ ખરી કે ભાઈ હાવાને તળિયેથી ટૂંકમાં મૂળિયેથી આને સાફ કરી દે, બંધ જ કરી દે? કેમ કે આની અંદર પીસાવાવાળો મધ્યમ વર્ગ અને જેમની પાસે ખેંચા ખેંચી, કેમ કે ઈજામાં પડવાનું છે ને, જેની પાસે પૈસા નથી એને એમ થાય કે ઓલે વાગે છે તો ગેમ રમી લઉં અને કદાચ કંઈક થઈ જાય તો આને દીધો, એને બદલે પોતે ખાડામાં જતો છે. ભાઈ એવું કાંઈ તમારી પાસે છે ખરી કે હાવ બંધ જ થઈ જાય? હાવ બંધ થઈ જાય ને એના માટે રાજુભાઈ આ બધી જાગૃત થવું પડે, બધા માણસને, ઢગલોને જાગૃત થવું પડે. હવે અટાણે અમે બધા છે અમારા સપોર્ટમાં લગભગ ઘણા બધા લોકો આવ્યા છે, પણ હજી તો બધા લોકોને જાગૃત થવું પડે. ગુજરાતમાંથી બધા ઇન્ફ્લુએન્સર જાગૃત થાય ને તો નાબૂદ થાય. હવે આમાં અમુક ઇન્ફ્લુએન્સર એવા છે કે જે આના વિશે ટૂંકમાં હાવ મૌન છે. એટલે આપણે કોઈને કહી ન શકીએ કે તમે ભાઈ અમારે ફેવરમાં બોલો કે ગેમિંગના ફેવરમાં બોલો. પણ ગુજરાતમાં માની લ્યો કે જેટલા ઇન્ફ્લુએન્સર છે ને એ બધા ઇન્ફ્લુએન્સર ખાલી 8 દી એક અવેરનેસનો વિડીયો મૂકે ને તો આ બધું નાબૂદ થવાના ચાન્સ રહે એમ ગેમિંગનું. અને રમેશભાઈ છેલ્લો પ્રશ્ન આમ તમારો કે ઘણી ફેર હું પોતે ઇન્સ્ટા જોતો અથવા યુટ્યુબ જોતો હોય તો એની અંદર ઘણી એવી એડ આવતી હોય તો હું પોતે એ લાલચમાં આવી જાઉં. ઘણી એવી કંપની છે કે આપને લાઈવ પ્રૂફ બતાવે કે આ રીતના કરી નાખ્યું, તો કઈ રીલ્સ ઉપર આપણે વિશ્વાસ કરવો? લાઈવ પ્રૂફ તો ખોટી ના બધા. એ તો બધું લાઈવ પ્રૂફ તો એવો વિડીયો તો હું બનાવી શકું કે આ લાઈવ પ્રૂફ મને એટલા મળ્યા. એટલે જો આમાં રાજુભાઈ ગેમ છે, પછી ઘણા ઇન્વેસ્ટમેન્ટ ના આપશે એપ્લિકેશન છે, એને વિશે અમે ઘણા વિડીયો બનાવવાના છે કે એમાં મોટા મોટા જણા હલવાય છે. મોટા માણસ છે ને ટૂંકમાં મોટી ઉંમરના, મોટી એજના, એને ઇન્વેસ્ટમેન્ટનો બહુ શોખ હોય. તો કે લાખ બેંકમાં નાખ્યા છે એમાં દર વર્ષે 6-7 હજાર વ્યાજ આવે ને, તો આવા એપ્લિકેશનની એવી એડ આવે કે અમે દર વર્ષે તમને 15% વ્યાજ દેવું. એટલે 15% વ્યાજ લેવાના ચક્કરમાં એ એપ્લિકેશનમાં રૂપિયા નાખે ને એ ટૂંકમાં નામો નિશાન વગરનો એપ્લિકેશન હોય અને એની કંપની ઉઠી જાય. એવા ઘણા બધા છે. એટલે સોશિયલ મીડિયામાં તો લૂંટાવાના ઘણો, જ્યાં લાલચમાં તમે આવ્યા ને એકના ડબલ કરવા ગયા ત્યાં તમારી એરે ફ્રોડ થવાના ચાન્સ છે. હવે જે પણ વિડીયો જોતા હોય એને કોઈ પણ વિડીયો એવો સામો આવે કે મેં આ 1ના 2 કરી લીધા, કે હું આટલા પૈસા જીતી ગયો, કે XYZ ઊંચા વ્યાજ મળે છે, ક્યાં એવો સોફ્ટવેર છે,
કે તો એમાં ત્યાં બધે એલર્ટ રહેવાનું છે. ત્યાં ક્યાંય કોઈ વસ્તુ અને અથવા તો નોકરીની લાલચમાં રાજુભાઈ અટાણે ઘણા ફસાય છે કે ઓનલાઈન ઘણી એવી એડવર્ટાઈઝ આવતી હોય કે નોકરી તમને ઓછા ભણેલા હિસ્સો તો મળી જાય, તો એમાંય પૈસા ઘણા બધાના ખખેરાઈ જાય છે. એટલે જ્યાં પણ મોટી લાલચ મળતી હોય ને એ બધી ઠેકાણે એલર્ટ રહેવાનું છે. ટૂંકમાં આજના માનવે ફ્રોડ કરવામાં કોઈ ક્ષેત્ર બાકી જ નથી. એમ ગમે એ રીતે તમારે ફ્રોડ થઈ જાય, ગમે એ રીતના તમને ઉપાડી લેવાય ભાઈ. હવે ટૂંકમાં ઓનલાઈન નો જમાનો છે ને, તમે પૈસા ઘીરે બેઠા બેઠા કોકને મોકલી શકો તો તમે ટૂંકમાં તમારા લૂંટાય ઘીરે બેઠા બેઠા હગો. એ રીતનો આખો પેલા તો પાકીટ કાપી જતા, ઘેરે બેઠા બેઠા આખું બેંક બેલેન્સ ઉપાડી. અને રમેશભાઈ, તમે આ ગેમિંગનું ઉપાડ્યું છે આખું અભિયાન, તો એની હું પોતે એક યુટ્યુબર છું, તો મારા જેવા ઘણા તમારા અનગિનત મિત્રતા છે ને, તો એમની આજે તમારે કંઈ પર્સનલી થઈ ગઈ ખરી? પર્સનલી રાજુભાઈ એવી થઈ જ નથી. મારે બધા ઇન્ફ્લુએન્સર આરે લગભગ સંબંધ છે, કારણ કે ટેકનિકલી લગભગ ઇન્ફ્લુએન્સરને કંઈક ટેકનિકલી પ્રોબ્લેમ હોય ને એટલે મારો કોન્ટેક્ટ કરતા જ હોય. એટલે અને આ ગેમિંગનું અભિયાન રહ્યું કોઈ એક ઇન્ફ્લુએન્સર આરે, અમારે એક ઇન્ફ્લુએન્સર કોઈ ટાર્ગેટ છે જ નહીં. અમુક ઇન્ફ્લુએન્સરે માથે લઈ લીધું હતું કે આ છે તે છે, પણ અમારે હજી સુધી ઇન્ફ્લુએન્સર એક અમારી માટે ગુનેગાર નથી. અને જો કે ગુનેગાર તો કોઈ છે જ નહીં, એની અણસમજણ હતી કે પૈસાની લાલચ હતી, એ માટે એ ગેમની એડ કરતા હતા. અને હજી અટાણે કરે એ પણ અમને એવું લાગે કે કાં તો એને પૈસાની જરૂર હોવી જોઈએ, કાં તો એને ઈગો હોવો જોઈએ કે અમારે ગેમની એડ મૂકવી નથી, એવું ગમે એ હોવું જોઈએ. બાકી આપણી નજરમાં કોઈ એવો ગુનેગાર નથી કે આપણો દુશ્મન, એવું કાંઈ છે નહીં. લોકો મનમાં જે રાખતા હોય, પણ આપણે એવું કાંઈ નથી. આપણો તો મેન ઈ જ છે કે ભાઈ તમે સમાજને, આપણો સમાજ છે અને 18 વરણ, તો એના કોઈ દીકરા જે ગેમને અવડે રવાડે સડી અને એનો પરિવાર બરબાદ થાય એવું કામ ન કરીએ, એટલે રેડી જ છે. અને રમેશભાઈ, આમ તો હું તમારો મિત્ર છું, પણ હું કદાચ એવું કંઈ કરું તો તમે મારું રાખો નહીં ટૂંકમાં. પણ એમાં જો રાજુભાઈ, મારે ને તમારે ભળે છે, હાલો તમે ગમે અનલીગલી કામ કરી લીધું તો હું તમને કાંઈ નહીં કહી શકું રાજુભાઈ, પણ કાયદો છે એ તમને નહીં છોડે ને મને નહીં છોડે. આગળ દાખલા તરીકે મારો નાનો ભાઈ છે, એ કાંઈ એવું અનલીગલી કામ કરીને આવશે તો કાયદો એને નહીં છોડે, અને હું અનલીગલી કામ કરીને આવું તો તમારે મારે ગમે એવું પડે, કાયદો મને નહીં છોડે. એમ ત્યાં કાયદા કાનૂન પાસે બધું ટૂંકવું પડે. એટલે કોઈ દી કોઈને કાયદા કાનૂનની ઉપરી કાંઈ કરવું નહીં.